સાહિત્ય અને શિક્ષણની સરવાણી કવિ શ્રી ભાવેશભાઈ સોલંકીની પ્રેરણાદાયી જીવનયાત્રા. શબ્દ જેના શ્વાસ છે ને કાવ્ય જેનું દિલ છે, એવા કવિની કલમ અહીં પ્રીતરંગી ખીલ છે. શિક્ષણ તણી સુવાસથી જેણે સજાવ્યું આંગણું, એમના છંદો મહી સરસ્વતીની અખંડ મહેફિલ છે. શિક્ષણ એ માત્ર વ્યવસાય નથી, પરંતુ પેઢીઓ સુધી વહેતી એક સંસ્કાર સરવાણી છે. જ્યારે આ સરવાણીમાં સાહિત્ય, કવિતા અને લેખનનો ત્રિવેણી સંગમ રચાય છે, ત્યારે સમાજને એક સમર્થ શિક્ષક અને કલમના સબળ આરાધક સાંપડે છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ભાવેશભાઈ રતિભાઈ સોલંકી એક આવું જ તેજોમય વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ માત્ર અક્ષર જ્ઞાન આપનારા ગુરુ નથી, પરંતુ ગુજરાતી સાહિત્ય આકાશમાં પોતાની કલમનો ઉજાસ ફેલાવનાર એક પ્રખ્યાત કવિ, ઉચ્ચ દરજ્જાના લેખક અને ચિંતનાત્મક નિબંધકાર છે. ભાવેશભાઈને શિક્ષણ અને સાહિત્યના સંસ્કારો વારસામાં જ મળ્યા છે. તેમના પૂજ્ય માતા અને પિતા બંને પ્રાથમિક શિક્ષણના પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલા હતા. માતા પિતાના આશીર્વાદ અને ઘરમાં મળેલા શૈક્ષણિક વાતાવરણને કારણે જ તેમનો પાયો અત્યંત મજબૂત બન્યો. આ શૈક્ષણિક પરંપરા આગળ પણ અકબંધ રહી, કારણ કે તેમના ધર્મપત્ની પણ હાલમાં પ્રાથમિક શિક્ષક તરીકે નવી પેઢીનું ઘડતર કરી રહ્યા છે. શૈક્ષણિક સંસ્કારોની આ સુવાસ તેમની દીકરીમાં પણ ઉતરી છે, જે હાલમાં વૈદ્યકીય ક્ષેત્રે મેડિકલ સાયન્સના અંતિમ પડાવમાં એટલે કે MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. આમ તેમનો સમગ્ર પરિવાર સરસ્વતી સાધનામાં લીન છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઐતિહાસિક બાબરા ગામમાં જન્મેલા ભાવેશભાઈએ અંગ્રેજી મુખ્ય વિષય સાથે MA BEd અને ત્યારબાદ MEdની ઉચ્ચ પદવીઓ હાંસલ કરી છે. અંગ્રેજી ભાષા પર અદ્ભુત પ્રભુત્વ હોવા છતાં તેમનું હૃદય માતૃભાષાના સાહિત્ય માટે ધબકે છે. નાનપણથી જ કવિતાઓ લખવાનો અદમ્ય શોખ ધરાવતા ભાવેશભાઈએ સમય જતાં ગુજરાતી ગઝલ અને કવિતાના અઘરા ગણાતા છંદશાસ્ત્ર પર અસાધારણ પકડ મેળવી લીધી છે. તેમની છંદોબદ્ધ રચનાઓ વાચકોના હૃદયને સોંસરવી ઉતરી જાય છે. તેમની પ્રવાહી અને સત્વશીલ સાહિત્યિક પ્રતિભાને કારણે જ ગુજરાતી સાહિત્યના અત્યંત ઉચ્ચ અને માતબર સામયિકો જેવા કે શબ્દસૃષ્ટિ, નવનીત, સમર્પણ, પરબ, કાવ્ય વિશ્વ અને પુસ્તકાલયમાં શ્રી ભાવેશભાઈ સોલંકીની કવિતાઓ અને સાહિત્યિક રચનાઓ વારંવાર ગૌરવભેર પ્રગટ થતી રહે છે. ઉચ્ચ સાહિત્યિક વર્તુળોમાં પણ તેમની કલમની સરાહના થાય છે. પોતાની મધુર વાણી, કાવ્ય પઠનની વિશિષ્ટ શૈલી અને ગહન વિચારવંત સર્જનને કારણે આજે તેઓ સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. વિવિધ પ્રતિષ્ઠિત કવિ સંમેલનો અને મુશાયરાઓમાં તેમને આદરપૂર્વક અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવે છે, જ્યાં તેમની ઉપસ્થિતિ ગરિમાપૂર્ણ બની રહે છે. શિક્ષણની સાથે સાહિત્યની ગરિમાને નવી ઊંચાઈ આપનારા આ વિરલ સરસ્વતી પુત્ર વિશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને હાઈસ્કૂલના સિનિયર શિક્ષક શ્રી રૂપેશભાઈ સોલંકીએ એક સત્તાવાર યાદીમાં ભારોભાર પ્રશંસાપૂર્વક જણાવ્યું છે કે ભાવેશભાઈ સોલંકી જેવા પ્રજ્ઞાવાન અને સમર્પિત શિક્ષકો જ સમાજની સાચી ધરોહર છે. તેઓ શિક્ષણ જગત અને સાહિત્ય જગત બંને માટે ગૌરવરૂપ છે. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. નમસ્કાર, મારું નામ ભાવેશ કુમાર રતિલાલ સોલંકી છે. હું ગઢડા તાલુકાની રસનાળ પ્રાથમિક શાળાની અંદર આસિસ્ટન્ટ શિક્ષક તરીકે સેવા બજાવું છું. આમ તો મારો મુખ્ય વિષય અંગ્રેજી છે. મેં અંગ્રેજીની અંદર BA, MA, BEd અને MEd સુધીનો અભ્યાસ કર્યો છે. આમ તો મારે ડાયટની અંદર જવાની બહુ ઈચ્છા હતી, પરંતુ જે તે વખતે જાહેરાત જ બાદ ના પડી અને હું ડાયટના બદલે પ્રાથમિક શિક્ષકની અંદર આવી ગયો. જો કે પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ કહેવાય, એટલે અહીંયાથી વિદ્યાર્થીઓને હું સારી રીતે ટ્રીટ કરી રહ્યો છું, જે આગળ આવતા ખૂબ સારું ભવિષ્ય બનાવે અને દેશની અંદર પોતાનું નામ રોશન કરે. આમ જોઈએ તો હું અંગ્રેજીનો શિક્ષક હોવા છતાં મારો શોખનો વિષય હોય તો ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાની અંદર કવિતાઓ, ગઝલો, ગીતો આ બધું લખવું મને ખૂબ જ ગમે. તો મારા ઘણા બધા ગઝલોના, ગીતોના પુસ્તકો મેં લખી રાખ્યા, પણ હજી પ્રકાશિત થયા નથી. હવે પ્રકાશિત થશે થોડા સમયની અંદર. ગઝલો ખાસ મારો મનગમતો શોખનો વિષય છે. મેં ઘણી બધી ગઝલો લખી છે. મારા ઘણા બધા કવિ મિત્રો પણ છે અને એ મિત્રો અમારી સાથે બેસતા હોય છે. ખાસ કરીને ઢસાની અંદર, હું ઢસા ગામની અંદર રહું ત્યાં મનોહરભાઈ ત્રિવેદી, કે જે તો ખૂબ જ ઊંચા કવિ છે, જેની પાઠ્ય પુસ્તકોની અંદર કવિતાઓ આવતી હોય છે. આ મારા પરમ મિત્ર હોય છે.
જ્યારે ઢસાની અંદર તે હોય ત્યારે અમે સાથે ઘણી વખત બેસી અને કાવ્ય ગોષ્ઠી કરતા હોઈએ છીએ. કવિતા એ આમ તો અંદરથી નીકળતો એક પ્રવાહ છે, હૃદયમાંથી નીકળતો પ્રવાહ, પણ એના માટે તમારે એક એવો માહોલ હોવો જોઈએ, એક એવી પેલું સમય હોવી જોઈએ કે જેની અંદર તમે આ બધી રચનાઓ જે છે એને વાચા આપી શકો. એ માટે સમય પણ ઘણો કાઢવો પડતો હોય છે. ખાસ તો મનમાં ઉગતી વસ્તુઓ જે છે એને તમારે ડામી ન દેવી જોઈએ, અને તો જ તમે કવિતાઓની અંદર આગળ વધી શકો. અંગ્રેજીની અંદર પણ મારું સારું પ્રભુત્વ, એટલે બાળકોને અંગ્રેજી પણ હું સારું શીખવું છું, પણ સાથોસાથ ગુજરાતી ભાષાની અંદર મારો એટલો પ્રભાવ છે, મારું પ્રભુત્વ છે કે એના અંદર ખાસ કરીને આ કાવ્ય પ્રકારો જે છે એ મને મારો મનગમતો વિષય છે. આપણે જોઈએ તો મેં ઘણી બધી ગઝલો એવી લખેલી છે કે જેની અંદર મારા પેપરની અંદર એટલે ન્યૂઝપેપરની અંદર એના આસ્વાદ પણ થયેલા છે. ખાસ કરીને દિવ્ય ભાસ્કરની અંદર થોડા સમય પહેલા લતાબેન હિરાણીની કોલમની અંદર મારી એક ગઝલનો આસ્વાદ કરવામાં આવ્યો હતો. એ ગઝલ હું આપને સમક્ષ પેશ કરું છું કે સુના ઘરમાં બેઠા બેઠા બહુ માણી છે, સુના ઘરમાં બેઠા બેઠા બહુ માણી છે, એકલતાને સાવ નજીકથી મેં જાણી છે. સુના ઘરમાં બેઠા બેઠા બહુ માણી છે, એકલતાને સાવ નજીકથી મેં જાણી છે. ભમરાની વાતોમાં આવી ભ્રમિત થયો હતો, ભમરાની વાતોમાં આવી ભ્રમિત થયો હતો, ફૂલોની કઠણાઈ તને ક્યાં સમજાણી છે, ને એમ તને દેખાશે નહીં એ બહુ ભૂંડી છે, એમ તને દેખાશે નહીં એ બહુ ભૂંડી છે, ભૂખ અમારી કોઠી પાછળ સંતાણી છે, ભૂખ મારી કોઠી પાછળ સંતાણી છે. ગમે તેવા દુઃખને પણ એ પી જાણે છે, ગમે તેવા દુઃખને પણ એ પી જાણે છે, એ માણસ તો દુઃખનો પાકો બંધાણી છે. આગળ છે વેકેશનમાં બીજે ક્યાંક જવાની છે, વેકેશનમાં બીજે ક્યાંક જવાની છે, બે દી પૂરતી સુખ શાંતિ અહીં રોકાણી છે. શેર છે પ્યાર મોહબ્બતમાં મેં બહુ રોકાણ કર્યું છે, પ્યાર મોહબ્બતમાં મેં બહુ રોકાણ કર્યું છે, સઘળી મૂડી મારી એમાં સલવાણી છે. લાગે છે શાયર અમને સાચા બોલો, લાગે છે શાયર અમને સાચા બોલો, સાફ નિયત હર શબ્દે શબ્દે ડોકાણી છે. આવી ઘણી બધી ગઝલો કે જેની અંદર આસ્વાદ પણ થતા હોય છે. ખાસ કરીને શબ્દ સૃષ્ટિ, નવનીત સમર્પણ આવા મેગેઝિનની અંદર મારી કવિતાઓ વારંવાર પ્રકાશિત થતી હોય છે. હું ઘણા બધા કવિ સંમેલનો પણ હાજરી આપું છું અને ઘણા બધા કવિ મિત્રો સાથે મારે અવારનવાર મળવાનું પણ રહે છે. હવે એવું લાગે છે કે ટૂંક સમયની અંદર મારો એક કાવ્ય સંગ્રહ આવવાનો છે. એ કાવ્ય સંગ્રહ તો મારા 3 થી 4 તૈયાર છે, પણ મારી થોડીક આળસના કારણે એ કાવ્ય સંગ્રહો પ્રકાશિત થવાના બાકી છે. તો એક ટૂંક સમયમાં ગઝલનો કાવ્ય સંગ્રહ મને આપવાની ઈચ્છા છે. તો આપ સૌ મિત્રોના જો આશીર્વાદ અને પ્રેમ હશે તો હું એક કાવ્ય સંગ્રહ ચોક્કસ આપીશ. જય હિન્દ.